ભાઈ અહીંયા જે ધૂપ પણ ચડી ગયું છે ને હવે આ રીતની ભાઈ બોટ ઓય માતા હતી. આજે છે ને બગાનું શાક બનાવવાનું છે મારે તો ભાઈ ફક્ત વઘાર. હેલો ફેમિલી, કેમ છો? બધાનું સ્વાગત છે નવા બ્લોગની અંદર ને ફાઇનલી ભાઈ છે ને આજે સુખનો સૂરજ ઉગી ગયો એટલે કે તો ભાઈ સુરત દાદાના દર્શન જ થયા. બાકી તો દરરોજના ભાઈ છે ને વાદરા જ હોય. બાકી બધી બોટો છે ને ભાઈ બંદરમાં અત્યારે ઠાહ ભરાઈ ગઈ છે ને અમારા બંને મિત્રો છે ને ભાઈ જો અહીંયા અત્યારે ટસર ભરે છે. એ હું કામ ભરે છે ને એ પણ તમને કહીશ. એટલે કે બાઇડન માપવા જવાના છે આગળ. અમારી 2-3 જોડી 2 જોડી માપવા જવાની છે તો 2 જોડી બાઇડન અત્યારે માપવા જાય સવારમાં. બાકી દોસ્તો નાસ્તો નથી કરો, નાસ્તો શું કરશો એ તમને બતાવીશું, કન્ટિન્યુ રહેજો. બાકી અત્યારે ફાઇનલી ભાઈ લઈ લીધા છે તો દેખાય છે આપણે સંદીપભાઈ 2 લીધેલા છે, બાકી આપણે 2 લઈ લીધા છે ને હવે આ રીતની ભાઈ બોટ ઓય માતા હતી સડવાનું વટવાનું ને કવરાઈ જાય છે. બાકી ઓલા બધા આવે છે અત્યારે તડકો છે ને તો ફટાફટ બધું કામ કમ્પ્લીટ હશે કરી કાઢીએ ને પછી જાય ફિશિંગમાં. મિત્રો અત્યારે છે ને ફાઇનલી પહોંચી ગયા છે જટ્ટી ઉપર. એટલે કે ભાઈ જો આ છે ને ઉપરની જટ્ટી છે ત્યાં છે ને બધા અહીંયા રાખેલા છે શું કહેવાય આ આપણા બાઇડનું. એને હવે માપવાના છે. પહેલાં તો છે ને પુલાસ પહેરેલા છે ને એને ખોલવાના છે એટલે લાંબા છે ટૂંકા કરવાના છે એ રીતનું છે. બધા એડજસ્ટ કરવાના છે, બધા એક સરખા માપવાના છે. ઓકે ફાઇનલી ભાઈ છે ને હવે બાઇડન માપવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. તો આ રીતનું હું અહીં ઊભી ગયો છે એટલે પરે જો બધા હવે ચાલતા જાય ને બાઇડન માપવાનું ચાલુ થઈ ગયું. હવે આપણે છે ને આવેલા હતા ભાઈ જટ્ટી ઉપર. એટલે કે ભાઈ છે ને સેવ ટમેટા બનાવવાનું છે તો સેવ લેવા આવેલા છે તો સેવ લઈને અત્યારે ચાલતા જાય છે. અત્યારે આપણે આવી જાય છે બોટની ઉપર અને ભાઈ છે ને કપડાં સૂકવી દીધા, ધોયા નથી એમને મૂકવી દીધા. કેમ કે ભાઈ અત્યારે શું કહેવાય વરસાદનું કાંઈ નક્કી નથી, આવી જાય એટલા માટે. આ વાદરાલી સાઈડ બિને પાછા કદાચ આવી જાય વરસાદ તો નક્કી ન કરાય. બાકી તો આખું બંદર ભાઈ જામ થઈ ગયેલું છે અત્યારે. બહાર ખાતે પણ એટલી જ બોટું છે ને આપણા લુગડા સૂકવી દીધા ને હવે જાય રસોડા બાજુ. જમવાનું શું બનાવતી જાય તો આપણે રસોઈ હાથે બનાવવાની છે, કોઈ બનાવવાનું નથી એટલા માટે. બાકી તો જો મસ્ત મજાનો મસાલો બનાવી દીધો, ટમેટા પછી ડુંગળી ને સેવ. અત્યારે તેલ થઈ જાય ને એટલે લસણ નાખી ને પછી સ્ટાર્ટ કરી દે જમવાનું બનાવવાનું. આજે સેવ ટમેટા કેમ કે મને ભાઈ એક્સપર્ટ છું બનાવવામાં એટલા માટે. શાક બનાવવામાં એક્સપર્ટ છું, બીજું કોઈને બનાવવામાં નહીં. ઓકે બનાવતો હતો શાક પણ મારા ટંડેલ કે ભાઈ હું બનાવું છું ઘડી પર આગળ હોય હતા તો અત્યારે એ બનાવે. જમવાનું બાકી છે ને ભાઈ અત્યારે છે ને ભાઈ અત્યારે ઓઝો છે ને ખોલીએ જ એટલે ઓઝામાં છે ને ભાઈ સેન બાંધવાની છે. એના પહેલાં આપણે એને માપ કરવાનો છે. અત્યારે છે ને ભાઈ ઓઝાને આ સાઈડ ખેંચ લીધો એટલે કે જે સેનની ને ગોલાની હેર હોય ને એ બધું મિક્સ હોય ને એ બાકીનું ભાઈ ખોલવાનું બધું છે ને ભાઈ આપણા પિયુષભાઈ ખેંચી રહ્યા છે. તો આ રીતનું ભાઈ આમાં છે ને બોટમાં આવે ને તો આ રીતનું બધું કામ તો હોય જ નાના મોટું ને મજા આવે ને પિયુષભાઈ કામ કરવાની. તો ફટાફટ ખેંચવા માંડો ચાલો. સેવ અને ટમેટાનું શાક બની ગયું છે તો સેવ ટમેટા અને રોટલી છે બતાવું તમને. જો ભાઈ મસ્ત મજાની રોટલી સેવ ટમેટાનું શાક. નાસ્તોમાં કરી લઈએ નાસ્તો. મસ્ત મજાનો નાસ્તો છે તો નાસ્તો કરી લઈએ. જો સેવ ટમેટા ને રોટલી. તો બધા મિત્રો આવી જાય છે નાસ્તો કરવા માટે તો ચાલો નાસ્તો કરી લઈએ. મસ્ત મજાનો નાસ્તો કરીને કામ ઉપર લાગે ને તો અત્યારે ભાઈ છે ને રેકડી લઈને છો કેવું કામ કરવું પડે એ તો તમે જો. અત્યારે રેકડી લઈને અમે જઈએ અમારા ઓઝા લેવા માટે. તો મિત્રો અત્યારે છે ને ફાઇનલી ભાઈ ઓઝાનું કામકાજ લઈ લીધું. એટલે કે ભાઈ ઓઝામાં છે ને હવે સેન નથી બાંધવાની, આને છે ને ઉપર ચડાવવાનો છે. ઉપર તો આપણા પિયુષભાઈ ઉપર ચડી જાય છે. બાકી ટંડેલ છે ને વાવટી બાંધે ધજા જોઈ લો ઉપર ચડીને. સંદીપભાઈ બેઠા વિચારે છે કે હું કામ કરવું. તો આપણે છે ને મસ્ત મજાનો ઓઝો અહીંયા હકેલીને ઉપર ચડાવી દઈએ. પછી હવે તો ભૂખાઈ લાગી છે, જમવાનું પાકે કે હું બનાવીશ કંઈ ખબર નથી હજી. ઓકે તો હવે છે ને આપણા ભંડારીભાઈ છે ને મસ્ત મજાનું જમવાનું બનાવે. આજે છે મસીભાઈ જમવામાં. શું છે મસીમાં? હા જરીક આમાં બોલીને કહું ને શું છે? ગુમલા. અહીં બતાવો તો ખરી ગુમલા આમાં છે ભાઈ. વાહ મસ્ત મજાના ભાઈ ગુમલા છે ભાઈ. જો આજે ભાઈ બીજી બોટું બંદરમાં આવીને તો આપી ગયેલા છે શાક તો બનાવે. જો રસોઈ બનાવે ખાઈએ પછી ખબર પડે. મસ્ત મજાનું જમીએ. બાકી તો વાતાવરણ તો અત્યારે ભાઈ વાદળા થઈ ગયું ફૂલ. અને હજે અમારે તો છે ને ભાઈ કામ ચાલુ છે. કામ અત્યારે ઘણું બધું બાકી છે હજુ તો. બોટ આખી છે ને મસ્ત મજાની ધોઈને સાફ સફાઈ કરી નાખશું ને પછી ક્યાંક ક્લિયર દેખાશે. ત્યાં લગન તો અમારે કામ જ કરવાનું છે. જમવાનું કાઢે છે ભંડારી જો ગુમલા ને આની ભાઈ
મસ્ત મજાનું બનાવ્યું છો ભાઈ. ગુમલા છે અને ભાત છે, જોઈ લો. મારે તો ભાઈ ફક્ત વઘાર એવું લાગે તો એકાદો ગુમલો આપજો. બસ વઘાર નાખી દો, વઘાર ભાઈ લઈએ. તો ચાલો ભાઈ આપણે છે ને મસ્ત જમી લઈએ. જમીને હજી ઘણું કામ કરવાનું બાકી છે, જોઈ લો. ઓલો ઓજામાં ચેન બાંધવાની છે. મસ્ત મજાનું જમી અને પછી તમને મળીએ. ઓકે તો અત્યારે અમે છે ને મસ્ત મજાનું જમી લીધું. જમીને અત્યારે અમે આવેલા છે ભાઈ પોરબંદરનું બારું છે ને ત્યાં જોવા માટે, એમ કે પવન ને મોજો કેટલો છે. તો આ રીતનું છે ભાઈ. અહીંયા જે ઢોક પણ સડી ગયેલું છે, લાથી ગયેલું છે કે એ આપણે કાંઈ ખબર નથી. ઉપર સડી ગયેલું છે અહીંયા તો ઢોક છે અત્યારે સડી ગયેલું છે. તો પૈણાની ઉપર છે, સીડી પણ છે, પણ આપણે ઉપર નથી ચડવું ભાઈ. કોઈ નાલામાં પરવાનગી લીધા વગર ન ચડાય, કોઈને પૂછ્યા વગર ના ચડાય, એટલા માટે. બાકી તો આપણે ઉપર ચડે જોવા માટે. બાકી તો અમે તો મોટા મોટા ટાયર બધા ફરતા બાંધેલા છે ને જબરજસ્ત મોટું છે. અમારે બોટ કરતા તો કેટલું મોટું, કઈડું એટલે કઈડું બધું મોટું. હવે ફાઇનલી હાવ બારામાં આવી જાય. અહીંથી છે ને બોટું બધી જ જાય છે દરિયાની અંદર. જો અત્યારે નાના નાના માછલા પણ છે, તમને બતાવું. તમે નાનકડા માછલા છે, જો તમે અત્યારે અલગ પ્રકારની મચ્છી છે. આપણે શું છે કઈ ખબર નથી. છે ને એનો પંખો જોઈ લો. અહીંયા છે એક, ઓલે પર 2 પંખા છે. ફાઇનલી ભાઈ પાણી આવી ગયું. પાણી આ રીતનું છે ભાઈ. ને ઓલો ભાઈ જો અત્યારે મચ્છી મારે છે પાણીમાં જઈને. બાકી મને ઢૂક મને ખૂબ જ મજા આવે છે. ઠંડુ ઠંડુ પાણી ભાઈ. હવે ક્યારે આપણે દરિયામાં જઈએ પછી ઠંડા પાણીએ નાહું કા ખારા પાણીએ. બહાર ખાતે તો મોટું ઘણી બધી છે અત્યારે. તો પછી બહાર ખાતે નીકળી બહુ હતું છે અત્યારે. હા બધીને પાછું નવું જીવન દાન. ભાઈ ખતરનાક માણસ છે, ખતરનાક ગજબ કા આદમી હે. દેખો ઠંડા પાણીના મોજા આવે ને અહીંયા નાવા આવે. અમી પાસે જાય છે અમારી પોટે ને ભાઈ. અત્યારે કામ કરવાનું હોય છે કે નહીં, એટલા માટે હવે દરિયા તો જોઈ લીધો. તો તડકો આવી જશે, મસ્ત મજાનું વાતાવરણ ખુલ્લું થઈ ગયું છે ને. ઢૂક કોણ પોરબંદર હોય ને જોયું હોય ને પછી કમેન્ટ કરી દેજો. હવે અમે જઈએ અમારી પોતે કામ કરવા માટે. ઓકે કન્ટિન્યુ છે મજાનું ભાઈ. ઓજાને ખડકી દઈએ કેમ કે સીન ઓલરેડી બધી બંધાઈ ગયેલી છે એમાં. તો આ છે ને સુરધાનની બાજુમાં, એટલે કે રસોડું અમારું છે ને એની બાજુમાં હકેલીને રાખી દઈએ છો. બાકી તો બધા જ બોટોવાળા અત્યારે બેઠા છે, આરામ કરે છે. અમારે કામ ચાલુ છે કેમ કે અમારે બોટ તૈયાર કરવાની છે. અત્યારે અમારે ટંડેલ છે ને ભાઈ અત્યારે હોલ્ડરનું કામ લેશે, એટલે કે લાઇટ ફિટિંગનું. એને ભાઈ છે ને લાઇટ ફિટિંગને બધું આવડવું જ જોઈએ ભાઈ. જો આ બધું કરવું પડે. પછી દરિયામાં કોઈ પછી મેકેનિક ન આવે એટલે બીજું હેમું કરવા, એટલે આપણે બધું જાતે આવડવું જોઈએ. જો આ બધું અત્યારે લાઇટ ફિટિંગના શેડા ને બધું કમ્પ્લીટ કરે. બાકીને અમારે અત્યારે તો બોટ મસ્ત મજાની થોડીક ચોખ્ખી થઈ ગઈ. અત્યારે આ સેન ને બેનને બાંધી દેશું ને પછી આખી મસ્તની ચોખ્ખી થઈ જશે. અને ફાઇનલી અમને બીજા એક કેટલા 3જા કે 4થા ઓજામાં પણ સેન બાંધી અત્યારે એના હાકલા બનાવીને ઉપર ચડાવવાની છે કેબિનની માથે. તો ફટાફટ હાકલા મારીને ખેંચી લઈએ આ બાજુ. ફાઇનલી ભાઈ છે ને હવે અમે જાય છે કેબિનની ઉપર ચડવા માટે. જો પેલા પિયુષભાઈ ચડે છે ને અહીંયા તો ઓછા કે છે સ્પીડમાં ફટાફટ. હવે અહીંયા તો એટલી સ્પીડ કરે છે, દરિયામાં કરે કેટલી ખબર પડે. જો હલવાયા બાવલિયા. બાકી તો અમારી સીડી આ છે ભાઈ. સીડી ઉપરથી ચડીએ. અહીં તો કામ ચાલુ છે અત્યારે. અહીંયા ઓઝો ખડકવાનો છે. જો અહીંયા ફાઇનલી છે ને ભાઈ ઓઝો તો ચડી ગયો છે ઉપર. ને હવે એક ઓઝો હતો ને બાકી, તો એ અત્યારે હમણાં ખડકી દઈ અમારી બોટમાં. ને પછી છે ને ભાઈ સવારે કદાચ એમાં સેન બાંધવાની થશે તો બાંધી દેશું. તો મિત્રો અત્યારે છે ને ફાઇનલી હવે સેન માપી રહ્યા છે અમે. તો જો ભાઈ અત્યારે સેનમાં છે ને સાપકા બાંધવાના છે. તમે કદાચ કેટલાક બાંધે અમે છે ને ભાઈ ઓઝા 8-10 હોય ને તો બધીમાં બાંધવું પડે ને, એ રીતનું બાંધવાના હોય. એટલા માટે બધી જ સેનને અત્યારે પૂરી પાડી દેવાની છે. તો ઓલો ઓછો એક મેકેલો છે ને એમાંય બાંધવાની છે. મિત્રો મસ્ત મજાનું છે ને ભાઈ. એસકેલે હિતેશભાઈ આપણા માટે છે ને જમવાનું બનાવી રહ્યા છે. બાકી તો આજે છે ને બગાનું શાક બનાવવાનું છે. બગાની ફ્રાય બને, પણ આજે મારે શાક બનાવીને ટેસ્ટ કરું છે. એમ કે હિતેશ કે હું મારા હાથનું બનાવું એ ગયા થાય કે ફ્રાયનું કાંઈ ન આવે એમ કે છે. હવે જોઈએ આપણે. તો મસ્ત મજાનું છે બગા આવી જાય તાજા કેમ કે છે ને ભાઈ બંદરમાં હમણાં બોટું ઘણી બધી આવી જાય ને તો દોસ્તારો આપી ગયેલા છે. તો ચાલો જોઈએ કેવું બનાવે છે ને કઈ રીતનું બનાવે છે. તો મસાલો અત્યારે પાકી રહ્યો છે મિત્રો.
છે ને શાક મસ્ત મજાનું બનાવે ગ્રેવી વાળું જો એ તમને આ મસ્ત પેક નથી હોય તો એ બારું હલાવવું પડે આ રીતનું શાક બગાનું શાક હોય ને તો તમે બધા હલાવતા ને ઘેર થઈને કાંક બગાનું શાક આમ નાખ બધું વીખી નાખ્યો તો મસ્ત મજાનું છે ને બનાવે ને અમે છે ને અત્યારે થોડીક સેન બાકી છે ને એ માપી લઈએ તો મિત્રો મસ્ત મજાનું ભાઈ જમવા આવી જાય છે કેમ કે રસોઈ ફાઇનલી પાકી ગઈ અને છે ને ભાઈ બગાનું શાક અને રોટલા છે તો જો મસ્ત મજાના ભાઈ ઘરે રોટલા બને ને એવા રોટલા છે ને આપણે ભંડારી ભાઈ જો બનાવીને જમવા બેઠી ગયા કેમ છે તમે થાકી ગયા છે કે હવે એવું છે વહેલા ઉઠવું પડે ને એટલા માટે તો ભાઈ જો મસ્ત મજાના જમે બાકી આપણે પણ જમી લઈએ ચાલો મિત્રો અત્યારે છે ને ભાઈ આપણે આવી જશે સુવા માટે જો છે ને પોતાની માથે ઘડીક વાર સૂઈએ ને વિડીયો ગમે ને તો લાઈક ને ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો એટલે છે ને આપણે 5000 સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય ને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લેજો એટલે આપણા 20000 ફોલોઅર કમ્પ્લીટ થઈ જાય ઓકે બાય બાય